તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર, તો એમની અંદર આપણે સ્વતંત્રતા પહેલાંનું ભારત વિશે સમજ્યા. ત્યાર પછી ભારત સ્વાતંત્ર્ય થઈ ત્યાર પછી ભારતીય અર્થતંત્ર છે કેવું છે તેના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. તો આઝાદી પછી ભારતનું અર્થતંત્રનો ખૂબ જ વિકાસ થયો. જે બાબતો નીચેના જે લક્ષણો છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભારતે કેટલો વિકાસ કર્યો. તો એમાં જોઈએ તો માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250, અમેરિકાની $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી ઓછી જણાય છે. જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7 થી 10 ગણી ઓછી છે. ભારતની જે માથાદીઠ આવક છે એ અન્ય વિકસિત દેશોની જે માથાદીઠ આવક છે એમના આવકથી ઘણી ઓછી છે અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારે નથી. જે અન્ય જે દેશો છે, પછાત દેશો જેને કહીએ છીએ, તો એ દેશો કરતાં ભારતની માથાદીઠ આવક બહુ કંઈ વધારે એવી નથી. તો રાષ્ટ્રીય આવકની તુલના તો એમના એક કોષ્ટક દ્વારા રજૂ થયેલી છે કે ભાઈ દેશ અને આ દેશની માથાદીઠ આવક. તો નોર્વે છે એની 63,909 છે, અમેરિકાની 52,308 છે, જર્મનીની 43,049 છે, ઇંગ્લેન્ડની 35,002 છે, ચીનની 11,477 છે, શ્રીલંકાની 9,250 છે, ભારતની 5,150 છે, પાકિસ્તાનની 4,652 છે, જ્યારે બાંગ્લાદેશની 2,713 છે. તો છેલ્લા જે વર્ષો છે એ વર્ષોમાં ભારતની જે માથાદીઠ આવક છે એ આવકમાં કેટલો ફેરફાર થયેલો તો જોઈએ તો ભાઈ વર્તમાન કિંમત રૂપિયામાં કે સ્થિર કિંમત રૂપિયામાં, તો વર્ષ 2011માં 64,316, તો સ્થિર આવક કિંમતમાં પણ 64,316. 2012માં તે વધીને 71,593 થઈ અને સ્થિર કિંમતમાં 66,344. 2013-14માં જે આવક જે વર્તમાન ચાલુ કિંમતમાં 80,388 અને સ્થિર કિંમતમાં 69,959. 2014-15ના સમયમાં વધીને 88,533, જ્યારે સ્થિર કિંમતમાં 74,193. તો આમ ભારતની જે માથાદીઠ આવક છે એનું પ્રમાણ આ પ્રમાણે છે. ત્યાર પછી જોઈએ તો ભાઈ ખેતી, તો કે ભારત છે એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદી જ્યારે ભારતને મળી ત્યારે દેશનો મોટાભાગનો વર્ગ છે એ ખેતી ઉપર આધારિત હતો. કે આઝાદી સમયે ભારતનો લગભગ 72% અને 2001-2માં 58% વસ્તી છે એ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતી હતી. જે પ્રમાણ 2013-14માં એનું પ્રમાણ છે એ થોડું ઘટ્યું અને લગભગ 49% જેટલું રહ્યું. આમ દિન પ્રતિદિન ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ છે એ ઘટતું ગયું. 1950-51માં જે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો એ ફાળો છે
એ 55% હતો. તે વર્ષ 2013-14માં ઘટીને માત્ર 14% રહ્યો છે. ત્યારબાદ જોઈએ તો ઉદ્યોગો. તો કે ઉદ્યોગો છે, વર્ષ 1951માં આઝાદી બાદના સમયમાં ભારતના ઉદ્યોગો 10.6% લોકો છે એ લોકોને રોજગારી પૂરી પાડતા હતા. આ પ્રમાણ તો એમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો કે આ પ્રમાણ છે 2001માં 18.2% થયું અને આ પ્રમાણમાં વધારો થઈ વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ છે એ 24.3% થયું અને એમાં સતત વધારો થતાં વર્ષ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું હતું, જે પ્રમાણ 2013-14માં વધીને 26% થયું અને આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રમાં જે વર્તમાન સમયમાં છે એ હાલના સમયમાં 2/3 ભાગની નિકાસ છે કમાણી મેળવે છે ઉદ્યોગો દ્વારા. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારત છે એનું પ્રમાણ વધ્યું, પરંતુ વાસ્તવમાં જોઈએ તો ભારત છે એ સમગ્ર ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15%, 1980-81માં 24% હતો, જ્યારે 2001-2માં 27.3% અને 2013-14માં 26.2% હિસ્સો આપ્યો છે. ત્યારબાદ સેવા ક્ષેત્ર. તો કે ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો, જે વર્ષ 2001ની અંદર 52.2% થયો અને વર્ષ 11-12માં તે વધીને 27% ફાળો થયો. વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો આપતું હતું, જ્યારે 1980-81માં આ પ્રમાણ છે એ 38% થયું અને વર્ષ 2001માં તેમાં વધારો આવ્યો અને 50.4%નું પ્રમાણ થઈ ગયું, જે પ્રમાણ વર્ષ 2014-15માં વધીને 52.7% થયું. આમ ભારત દેશ છે એણે સેવા ક્ષેત્રએ ખૂબ સારો વિકાસ કર્યો અને રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો ખૂબ મોટો છે. ત્યારબાદ જોઈએ તો કે વસ્તી. તો કે વર્ષ 1901માં ભારતની જે વસ્તી છે એ વસ્તી 23.84 કરોડ હતી, જે વસ્તીમાં વધારો થઈ અને વસ્તી 1951ના સમય દરમિયાન 16.1 કરોડ થઈ અને આ છે ખૂબ ઝડપી વસ્તી વધારો થયો. તો એની પાછળ ઘણા એવા કારણો જવાબદાર છે વસ્તી વધારા પાછળ. તો કે વર્ષ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ હતી, જ્યારે છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી છે 121.2 કરોડ થઈ હતી, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી છે એ ખૂબ ઝડપથી વધી છે અને અંદાજે જોઈએ તો 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. ભારતનો જો કોઈ મોટો પ્રશ્ન હોય, ચિંતાજનક વિષય હોય તો આ વસ્તી વિસ્ફોટ છે. ભારતની વસ્તી છે એ કૂદકે ને ભૂતકે વધે છે, તો દર 10 વર્ષે આ વસ્તી છે એ ગણતરી થાય છે. ત્યારબાદ જોઈએ તો ગરીબી. તો કે ભારત છે નિરપેક્ષ ગરીબી સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% લોકો છે એ ગરીબ હતા. તો આ પ્રમાણે વર્ષ 1993-94માં એનું પ્રમાણ છે એ ઘટ્યું ગરીબીનું.
એના પાછળ ઘણા એવા કારણો જવાબદાર છે કે ગરીબીમાં ફેરફાર થાય છે. તો ઘટીને 45.3% થયું, તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં 37.2% રહ્યું. વર્ષ 2011-12માં આ મુજબ ભારતની 21.9% છે એ વસ્તી ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ છટ્યું છતાં ભારતની જે કાંઈ દારૂણ ગરીબી છે એમાં બહુ કોઈ મોટો ફેરફાર ન થયો. ત્યારબાદ જોઈએ તો બેકારી. તો કે ભારતમાં માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો છે એ બેકાર હતા. ત્યાર પછી નેશનલ સેમ્પલ સર્વેક્ષણના અંદાજ મુજબ વર્ષ 1999-2000માં ભારતના 60.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ 2004-05માં વધીને 8.2% થયું. બેકારીના પ્રમાણમાં વર્ષ 2009 અને 10માં ઘટાડો થઈ 6.6% થયું અને તે પ્રમાણે ફરી 2011-12માં ફરી પાછું ઘટાડો થયો એમાં અને 5.6% સુધી નીચું આવ્યું. પરંતુ ભારતની અંદર જે ગ્રામીણ વિસ્તાર છે તો આ ગ્રામ્ય વિસ્તારોમાં બેકારીમાં પ્રચંડ બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આ પ્રકારની જે બેકારી છે એ બેકારી છે છુપી હોવાની માપી શકાતી નથી, કેમ કે ગામડાઓમાં ખેતી સાથે જોડાયેલા લોકો છે તો ખેતી સાથે જોડાયેલા લોકોમાં આ પ્રકારની બેકારીનું પ્રમાણ છે વધારે જોવા મળે છે. તો આ પ્રકારની બેકારી છે એ માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. ત્યાર પછી માનવ વિકાસ. તો કે ભારતીય જે લોકો છે તો ભારતના લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના જે કાંઈ વિકસિત દેશો છે તો આ જે વિકસિત દેશો છે એની સાપેક્ષમાં જે ભારતનું જીવન ધોરણ છે એ ખૂબ નીચું છે. સામાન્ય રીતે જોઈએ તો કે માનવ વિકાસ અહેવાલની જે રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. તો આ જે માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલ છે એ અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહેવામાં આવે છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547, 2012માં 0.554 અને 2013માં 0.586 સાથે ભારતને વિશ્વના 187 દેશો છે એ 187 દેશોમાંથી 136મો ક્રમ છે એ મેળવ્યો હતો. તો આ હતા સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો હવે જોઈએ આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો કે ભારત છે એનો વિકાસ થયો ત્યાર પછી જે કાંઈ તો વિકાસ ક્યારે થયો કે ઔદ્યોગિકરણ થયું, શહેરીકરણ થયું, વૈશ્વિકરણ, ઉદારીકરણ. તો આ બધા કારણો જે જવાબદાર છે ત્યાર પછી જે ભારતનો વિકાસ થયો તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો કે એમાં જોઈએ તો આર્થિક વૃદ્ધિ. ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક પરિવર્તનને બાદ આર્થિક વૃદ્ધિદર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યું છે, જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિદર 1950-51થી 1990-51 દરમિયાન માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. વર્ષ 2012-13 બાદ વર્ષ 2014-15માં આર્થિક વૃદ્ધિદર ફરી પાછો છે એ મંદ પડ્યો અને તે
વાર્ષિક ધોરણે 5% નીચા દરે વૃદ્ધિ પામ્યો. જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિદરને વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામ લાવશે એવી સમગ્ર વિશ્વને આશા રાખે છે. ત્યારબાદ કે ભારતની જે સાધન ભાવોને ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે એ સ્થિર ભાવ ગણે છે અને તે વર્ષ 50-51માં રૂપિયા 2,69,724 કરોડ હતી. તે વધીને 2013-14માં રૂપિયા 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી. આમ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો. તો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો કે ભારતની રાષ્ટ્રીય આવક, ભારતની જે કાંઈ આર્થિક વૃદ્ધિ છે એ વૃદ્ધિ માપવા અંગેનું આ એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવક છે એ આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો જે ફાળો છે એ સતત ઘટતો ગયો છે, જ્યારે એની સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો છે એ સતત વધતો જાય છે. તો વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. તે કુલ 52.7% ફાળો આપીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. એટલે કે દેશની જે કાંઈ કુલ રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં ખેતી અને ઉદ્યોગ કરતાં સેવા ક્ષેત્રનો ફાળો છે એ વધારે છે. તો રાષ્ટ્રીય આવકના વિવિધ ક્ષેત્રોનો ફાળો છે આપણે જોઈએ ક્રમશઃ. તો કે ખેતી, તો ખેતીમાં 1950-51માં 53.1%નો ફાળો હતો. તે વધીને 1990-91માં 29.6% થયો. ત્યારબાદ સતત એમાં ઘટાડો આવ્યો કે વર્ષ 2000-2001માં 22.3% થયો અને વર્ષ 2014-15ની અંદર 17.6%. જ્યારે એની સામે ઉદ્યોગોનો છે રાષ્ટ્રીય આવકનો ફાળો કે વર્ષ 1950-51માં 16.6%, વર્ષ 1990-91માં 27.7%. તો એમાં ઉદ્યોગોમાં છે ક્રમશઃ વધારો જોવા મળે છે. તો 2000-2001માં 27.3%, 2014-15માં 29.7%. જ્યારે સેવા ક્ષેત્ર છે એમાં વર્ષ 1950-51માં 30.3% હતો. વર્ષ 1990-91માં જે વધીને 42.7%, વર્ષ 2001માં 50-2001માં 50.4% અને વર્ષ 2014-15ની અંદર 52.7%નો વધારો જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો માથાદીઠ આવક. તો ભારતમાં વર્ષ 1951માં જે માથાદીઠ આવક હતી, તો એ માથાદીઠ આવકમાં જોઈએ તો 7,114 હતી, જે વર્ષ 2013-14માં એ વધી ગઈ અને 39,904 થઈ. આમ 63 વર્ષના સમયગાળામાં અંદાજે 4.5 ગણો વધારો છે એ સૂચવે છે. જેમાં વર્ષ 1950-51થી લઈને વર્ષ 1990-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%નો વધારો થાય છે, જ્યારે વર્ષ 90-91 બાદ લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થઈ છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે આ જે કાંઈ વૃદ્ધિનો દર છે, માથાદીઠ આવકની વૃદ્ધિનો દર છે એ ઝડપી બન્યો છે. ત્યારબાદ જોઈએ તો કે રોજગારીનું સ્તર. ભારતમાં
રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા છે, તો જે મુખ્યત્વે નીચે પ્રમાણે દર્શાવેલા છે. પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો કે પ્રાથમિક ક્ષેત્રની અંદર તો કે જોઈએ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી અને ખેતીને જે સંલગ્ન એવી પ્રવૃત્તિ છે, જેમ કે પશુપાલન કરવું, જંગલનું કાંઈ લગતું કોઈ પણ કાર્ય કરવાનું આધારિત હોઈએ, મરઘા બતકા ઉછેર છે, આ બધી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો ખેતી કે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે. ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્ર. તો કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર તમામ પ્રકારના ઔદ્યોગિક ઉત્પાદન જે પ્રવૃત્તિઓ છે એ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, જેમાં નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગ, વહાણ ઉદ્યોગ વગેરે આ તમામનો છે ઔદ્યોગિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે. ત્યાર પછી તો કે સેવા ક્ષેત્રો. તો કે જે ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખાણ સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી જે અન્ય ઇતર સેવાઓ છે એ સેવાઓનો સમાવેશ થાય છે. તો કે રોજગારીના વિવિધ ક્ષેત્રનો ફાળો. તો એમાં જેમ જેમ વર્ષ તો કે પ્રાથમિક ક્ષેત્ર 1951માં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો છે એ 72.1% હતો. 1991માં 66.9%, 2001માં 56.7%, 2011-12માં 48.9%. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્ર તો એમાં જોઈએ તો 1951માં 10.6%, 1991માં 12.7%, 2001માં 18.1% અને વર્ષ 2011-12માં 24.2%. એટલે ક્રમશઃ એમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે, જ્યારે પ્રાથમિક ક્ષેત્રમાં ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ સેવા ક્ષેત્રની અંદર જોઈએ તો 1951માં 17.7% હતો, 1991માં 20.9% થયો, 2001માં 25.2% થયો, જ્યારે 2011-12માં 26.9% છે એ જોવા મળે છે. ભારતમાં વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર તો જે આ પ્રમાણે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું પ્રમાણ હતું, જે સ્વયં સ્પષ્ટ કરે છે કે વર્ષ 1951થી વર્ષ 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા. ત્યારબાદ પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. તો કે દેશની જે આર્થિક વૃદ્ધિનો દર છે એ દર છે પાયાની જે સુવિધાઓ છે એના પર નભે છે. તો કે પાયાની સુવિધાઓ કઈ કઈ કે જેમાં વીજળી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, સિંચાઈની સગવડ છે, આ બધા છે એ મુખ્યત્વે કે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળી. તો કે સિંચાઈની સગવડમાં તો વર્ષ 1951માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધીનો વિસ્તરણ પામી. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈના સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ તો કે શિક્ષણની સુવિધા. તો કે ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજ હતી, જે આજે વૃદ્ધિ પામી અને 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે. તો ભારતનો જે સાક્ષરતાનો દર છે, જે વર્ષ 1951માં 18.33% હતો, તે 2011માં 73% સુધીનો વધી ગયો છે. ત્યારબાદ જોઈએ તો કે વીજળીની સુવિધા. તો કે ભારતમાં
વીજળીનું ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવે છે કે જે વર્ષ 1950-51માં 2300 મેગાવોટના વીજ ઉત્પાદન પરથી વર્ષ 2011-12માં 2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો છે. ત્યારબાદ જોઈએ તો કે રોડ રસ્તાની સુવિધાઓ તેમાં કેટલો વિકાસ થયો કે વધારો થયો, તો ભારત વિશ્વના સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતો દેશોમાંનો પૈકી એક દેશ છે. સમગ્ર વિશ્વની અંદર ભારત છે એનું રોડ નેટવર્ક છે એ સૌથી વધારે છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. ત્યાર પછી જોઈએ તો કે રેલવે, તો કે ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરની સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. તો ભારતનો વિશ્વની અંદર સમગ્ર 4થો નંબર આવે છે રેલવે નેટવર્કમાં. તો આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલા એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 3જા ક્રમે છે, જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ ના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારત છે એમણે સ્થાન સમગ્ર વિશ્વમાં મેળવ્યું છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની જે કાંઈ અર્થવ્યવસ્થા છે એનાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ 4થો છે, જે અગાઉ 3જા ક્રમે હતો, જ્યારે ભારતીય અર્થતંત્ર 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં ખૂબ સારો એવો વિકાસ સાધ્યો છે. અહીં આપણું આ ચેપ્ટર સંપૂર્ણ પૂર્ણ થાય છે. બરાબર, તો એમાં સ્વાધ્યાયના પ્રશ્નો ની તૈયારી કરવાની.